દુકાનીધારીઓ જે છે આ ઘરમાં જે છે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા હતા. પ્રવેશ કરીને જે છે यहाँ જે હાલના જે ભોગ બનવા છે અને ફરિયાદી છે જીતેન્દ્રસિંહ જડેજાજી, આ ફરિયાદી સાથે જે છે આ લોકોએ એને ભયમાં મૂકીને અને એને જે સામાન્ય ઈજા કરીને આ સાઈડમાં બેસાડી દીધા. પછી આ જે છે કબાડમાં જે કેશ હતી, આ કેશ આ જે છે લૂંટારુઓ એ લઈને ત્યાંથી ભાગી ગયેલા છે. રાતે જે છે કરીબ જે છે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવામાં આવેલી. પોલીસે જે છે તુરંત જે છે રેસ્પોન્સ આપેલું. રેસ્પોન્સ આપ્યા પછી આજે ગઈકાલે રાતે જ ઇમિડિયેટલી વિસ્તારના જે SHO છે, એના PI છે, ડી સ્ટાફ છે અને DYSP છે, એ લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી. રાતે જે છે રાજકોટ ગ્રામ્ય SP દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી અને વિઝિટ અનુસંધાને જે છે ફોરેન્સિક સાયન્સ FSL અધિકારી અને જે છે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ વિઝિટ થઈ ગયેલી છે. અને આ લોકોએ જે છે જે જરૂરી પુરાવા છે એ સ્થળ ઉપરથી મેળવેલા છે. અને જે છે આ પુરાવાને ધ્યાને લઈને અને SP સાહેબની વિઝિટ પછી અલગ અલગ જે છે LCB અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવી જે છે નાકાબંધી પણ કરાવવામાં આવેલી છે. અને જે છે આ ડિટેક્શન માટે, આ ગુનાને શોધવા માટે જે છે પણ અલગ અલગ ટીમો કાર્યરત છે. અને બધા પાસાઓથી આપણે ટેકનિકલી જે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અન્ય માધ્યમોથી અમે બાતમી મેળવીને અને ઇન્ટેલિજન્સ ગેધર કરીને આ જે છે ગુનાને ઉકેલવા માટે અને જે આ લોકો લૂંટીને ગયા છે એ મુદ્દામાલ રિકવરી કરવા માટે હાલ જે છે અલગ અલગ ટીમો જે છે SP સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત છે. અને મને ઉમ્મીદ છે કે આ જે ગુનાના જે ઉકેલ છે અમે બહુ જલ્દીથી લાવીશું અને આ ગુના ડિટેક્ટ કરીશું. આજે જે છે જે ગુના દાખલ કરવામાં આવેલા છે ધાડ મુજબના દાખલ કરવામાં આવેલા છે. એટલે જે છે અમે માનીને ચાલીએ કે 5 લોકો જે છે આ બનાવના સમયે હાજર થયા હતા. પણ જે છે એક્ઝેક્ટ કાઉન્ટિંગ જે છે 4 થી 5 લોકો જે છે ફરિયાદી દ્વારા બતાવવામાં આવેલ છે. હવે એક વખત ડિટેક્ટ થઈ જાય તો ખબર પડશે એક્ઝેક્ટલી કે 4 લોકો હતા અથવા 5 લોકો હતા. પણ હાલ જે છે અમે 5 લોકો માનીને ચાલીએ અને ધાડ જે ડેકોઇટીની કલમો જે છે આ બનાવના અનુસંધાને જે છે FIRમાં લગાડવામાં. રિવોલ્વર પણ લૂંટાણી છે સર અને સોનું પણ લૂંટી. રિવોલ્વર લૂંટાણી છે, રિવોલ્વર ને એ રાઇફલ છે, રાઇફલ લૂંટાણી છે અને આ સોનું એ લૂંટીને લઈ ગયા છે. અને જે છે આજે જે વસ્તુની લૂંટ થઈ છે એ બધી વસ્તુની મેન્શન જે છે FIRમાં છે. અને જ્યારે આ ગેંગ પકડાશે ત્યારે જે છે આ બધી વસ્તુઓ આ લોકો પાસેથી પોલીસ દ્વારા જમીન વેચાણીથી તેના રૂપિયા આવ્યા છે. આજે રૂપિયા ક્યાંથી આવ્યા અને કેમ જે છે આ સ્થળે ઉપર રાખ્યા હતા એ બધું તપાસનો વિષય છે. હાલ જે છે અમે જે છે ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આ જે વિક્ટિમ છે એને ઉચિત સારવાર મળે. તે સિવાય જે છે જે ઇમિડિયેટલી ટીમો બનાવીને જે આ બનાવ પછીનો જે ક્વિક રિસ્પોન્સ માટે જે છે પોલીસ કાર્યરત છે. પણ જે છે બધા પાસાઓથી આપણે તપાસ કરીશું અને શું ગયું છે, કેશ કેટલી ગઈ છે, કોણ લઈ ગયા છે, આ બધી વિગત જે છે તપાસ. ઓકે.